પ્રસંગ સાંભળી છે તો કે એમના નાના બાળક હતા, સંતો પધાર્યા, જમવા માટે આવ્યું, સંતો રાજી થયા, માંગો માંગો શું જોઈએ છે. કેટલો ડાયો સંસ્કારી બાળક, શું માંગવું જોઈએ આપણને આ ગ્રંથો શીખવાડે છે. શું માંગ્યું? સંતો તમને વહાલામાં વહાલો આપો. સંતોને વહાલામાં વહાલો શું હોય? ભગવાન. આપણા સંપ્રદાયની અંદર બધા કેવું સરસ માંગ્યું. પ્રેમાનંદ સ્વામી ઉપર મહારાજ રાજી થયા, સ્વામી માગો. પ્રેમાનંદ સ્વામી શું માગે? તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે, બીજું મને આપશો માં. સાંકળી ગામના ઉકા પટેલ હતા, મંદિરમાં ખૂબ સેવા કરી. વચન સિદ્ધ મહાપુરુષદાસ સ્વામી રાજી થઈ ગયા. ઉકા પટેલ મંદિરમાં ઘણી સેવા કરી, માગો માગો શું જોઈએ? એક તે ઉકા પટેલે એવું સરસ માંગ્યું, સ્વામી રાજી થયા હોય તો બીજું કાંઈ નહીં, તમે જેટલી માળા કરો એમાં અડધો ભાગ મારો. શેમાં ભાગ માંગ્યો? હા, ને આપણે સંપત્તિમાં માંગીએ. સ્વામી રાજી થયા હોય તો પાઉન્ડ થોડા ઓછા પડે છે. એક જણો 33 કરોડ દેવતાને પ્રાર્થના કરતો હતો, હે 33 કરોડ દેવતાઓ, હું તો બહુ સંતોષી આત્મા છું, મારે બીજું તમારી પાસે કઈ વધારે જોતું નથી. 33 કરોડ દેવતાઓ, મને એક એક પાઉન્ડ આપો. કેટલા થઈ જાય? બસ 33 કરોડ પાઉન્ડ તો ઘણા. એક ભાઈ હતા, હે ભગવાન, આ ઓનલાઈન નો બિઝનેસ કરીને થાકી ગયા, આ બીજા બિઝનેસ કરીને થાકી ગયા, હવે ઠાકોરજી એવી કૃપા કરો, મારે ક્યાંય ટેમ્પાની ધક્કા નથી ખાવા, હું મારી જગ્યાએ બેઠો રહું, ગ્રાહકો સામેથી આવે, પૈસા આપી જાય અને પોતે પોતાનું કામ કરીને ચાલ્યા જાય. ગ્રાહક મારે મારી જગ્યાએ બેહવાનું, કાંઈ પ્રચાર નહીં કરવાનો. ગ્રાહકો સામેથી આવે, પૈસા પહેલા આપે, પોતે પોતાનું કામ કરીને ચાલ્યા જાય. ભગવાન કે તથાસ્તુ. એ ભાઈ અત્યારે સુલભ શૌચાલયની ખુરશી બેઠા છે. ગ્રાહકો સામેથી આવે છે, મિસ કોલ આવતા જાય, પૈસા આપે, પોતે પોતાનું કામ કરીને ચાલ્યા જાય. તથાસ્તુ. આખી દુનિયા ભૌતિક વસ્તુ માંગે, પણ ભગવાનના ભક્ત શું માંગે? મહારાજે વચનામૃતની અંદર શીખવાડ્યું, ભગવાનના ભક્તિ નિત્ય પૂજા કરી, ભગવાન પાસે માંગો. 4 પ્રકારના કુસંગી થકી રક્ષા કરજો, હંમેશા તમારા સંતોનો યોગ આપજો. આપણા ગુરુદેવ શાસ્ત્રી મહારાજ નિત્ય પૂજામાં દંડવત કરતી વખતે પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના, ધર્મ કુંવર હરિકૃષ્ણજી, તમે ભક્તપતિ ભગવાન એવર માંગુ છું. આવું ભગવાનના ભક્તોએ રોજ 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 માંગવું જોઈએ. કે ભગવાન તો અંતર્યામી, એને ખબર છે ને હું જોઈએ. ઠાકોરજી પાત્રતા જોવે કે આ પાત્રતા થાય છે કે નહીં. માટે ભગવાન પાસે રોજ માંગો. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. ત્યારે સંતોએ કીધું, બાળક તને શું આપે? સંતો તમને વહાલું આપો. અને એ વખતે સંતોએ કીધું, અમને વાલા તો ભગવાન છે. દીધા અખંડ મૂર્તિ એમને દેખાવા લાગી. સમય જતા તો સાધુ થયા, નામ પડ્યું અચ્યુતદાસ સ્વામી. પણ અચ્યુતદાસ સ્વામીની કેવી સ્થિતિ! ઘણીવાર આપણે સંતો પાસેથી પ્રસંગ સાંભળીએ, વાડીમાં કામકાજ કરતા હશે, વહેલી સવારમાં જઈને આખો દિવસ સેવા કરતા હોય. મેં પણ પથ્થર ફીટ કરતા હતા, પાડીમાં થતો નહોતો. બ્રહ્મચારી મહારાજ એવા, પથ્થર ફીટ નહીં થાય. કેમ? તમે ક્યાં ઠાકોરજીના દર્શન કરવા માટે આવો છો? અને એ વખતે કીધું, પથ્થર તો આમ તેમ કરીને ફીટ થઈ જાય, પણ તમે આજે ઠાકોરજીનો ખેસ ઊંધો ધરીને ધરાવીને એવા છે, એ તમારી વિના કોણ કરશે? જઈને જોયું તો હાચી ઠાકોરજીનો ખેસ ઊંધો હતો. બેઠા છે અહીંયા, દેખાય છે ત્યાં. એકવાર દર વર્ષે અમદાવાદમાં સમયો જાય, સ્વામી એકવાર 13 વર્ષે ગયા. એટલે સ્વામી ઉતારા પાણી કર્યા ને પછી સંતો આવ્યા, સ્વામી આ વર્ષે તો તમે ઘણા વર્ષે આવ્યા. દર વર્ષે આવતા હોય તો સ્વામીએ એ વખતે 13 વર્ષની અંદર સમયાઓ થયા હતા. એમાં શું વાતો થઈ હતી, કોણ કોણ સંતો પધાર્યા હતા, એ બધું 13 વર્ષનું કહી દીધું. સ્વામીની સ્થિતિ તો બહુ ભારે છે. ત્યારે આવી રીતે સ્વામીની બ્રહ્મ સ્થિતિ હતી.
અખંડ મહારાજને દેખતા, નિરાવરણ દ્રષ્ટિ હતી મહારાજના ચરિત્રો સ્વામી દેખતા. એ વખતે સ્વામીને સંકલ્પ થયો કે આપણે ભગવાનના ચરિત્રોનું લેખન કરવું. મહારાજ કચ્છમાં પધાર્યા. ઘણા બધા ચરિત્રો એવા છે જે કોઈ ગ્રંથોમાં નથી, અને એ વખતે અચ્યુતદાસ સ્વામી શ્રી પુરુષોત્તમ લીલા એ ગ્રંથની રચના કરી, અને એનું બીજું નામ છે કચ્છ લીલા. ત્યારે એ ગ્રંથોમાંથી આપણે ચરિત્રો શ્રવણ કરવા છે. સ્વામીએ અધ્યાય 59માં મહિમા લખ્યો છે. આ ગ્રંથના ચરિત્ર સાંભળવાનો શું મહિમા છે. સ્વામી લખે, જે કોઈ જનો રોગાદિકે કરીને મહાકષ્ટને પામેલા હોય તથા રાગ સમૃદ્ધિ કરીને અવરાઈ ગયા હોય, તે સર્વે જનો શ્રદ્ધાએ સહિત પ્રેમ મગન થઈ આ સિદ્ધિ મહારાજના ચરિત્રને ગાશે કે સાંભળશે, તથા જે કોઈ પ્રાણી અતિશય પાપી હોય તેના કાનમાં અજાણે સિદ્ધિ મહારાજના ચરિત્રોના શબ્દ પડશે, એટલે તે સર્વેની પિતૃએ સહિત 71 પેઢીનો ઉદ્ધાર થશે અને આત્યંતિક જે મોક્ષ, જે અક્ષરધામ તેને પામશે. આવો સ્વામી સુંદર બધાનો મહિમા લખ્યો છે. ત્યારે હવે આપણે કચ્છ લીલાના ચરિત્રો સાંભળીએ. આમ તો કચ્છની અંદર સત્સંગનો પ્રારંભ કેવી રીતે થયો એનો બહુ સુંદર મજાનો ઇતિહાસ છે. સદગુરુ રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે બે સંતોને શ્રી લખપત શાળામાં વ્રત ભાષાનો અભ્યાસ કરવા માટે મોકલા. કીધું તમે જાઓ અને ભુજની લખપત શાળામાં અભ્યાસ કરો. રામાનંદ સ્વામીના મનમાં બે કારણ હતા. એક તો ભુજમાં સત્સંગના બીજ રોપવા હતા, અને બીજું સંતોને થોડી જ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે સંતો આવ્યા. હવે એ જમાનામાં સંતોને રહેવા માટે કોઈ સગવડતાઓ નહોતી. ધર્મશાળામાં રોકાણા, પણ શું થયું? પણ ધર્મશાળામાં ન ફાવે, બાવા બાવીઓ અનેક આવે, આજ આવે છે અભ્યાસ માઈ, પાઠ ગોખવા પાવે ન ત્યાંય. ધર્મશાળામાં રોકાણા, પણ એ બાબાજી પછી રામકી આવે. રામકીમાં ખબર પડે ચળવળ હોય ને, अपनी नहीं, ये किसकी है? राम की. ત્યારે થોડીક અગવડતા પડે, સંતોને સેટિંગ નહોતું આવતું. અને એ વખતે સુંદરજી સુથાર એમના માતુશ્રી હતા, રૂપાબાઈ. એણે સંતોના ધર્મ, નિયમ, વર્તન જોયું. સંતો સારા છે. પૂછાયું કોઈ દ્વારા, સંતો કઈ જરૂર છે? આ ધર્મશાળામાં રહીએ છીએ, પણ ત્યાં થોડી અગવડતા પડે છે આવી. તદ્દન પોતાના દીકરા સુંદરજી સુથારને જો સંતો સારા છે, રાજી કરવા જેવા, કાંઈ વાંધો નહીં, તો કે ઓરડીની વ્યવસ્થા કરવી. તો દૂર એક અવાવરો જેવી ઓરડી હતી. સુંદરજી સુથાર આવ્યા, સાધુ મહારાજ બીજી તો કંઈ વ્યવસ્થા નથી, પણ ઓલી અવાવરો ઓરડી છે, તો એમાં તમને ફાવશે? સંતો કે હા, અમને ફાવશે. પણ ખાલી એટલી તકલીફ નથી, બીજી પણ તકલીફ છે. શું? એની બાજુમાં પીપળાનું ઝાડ છે ને, ત્યાં એ પીપળામાં ભૂત થાય છે. પણ ભૂત રહે છે પીપળામાં, સુખી સુવા દેતા નથી તેમાં. એ ઓરડીમાં ભૂત થાય છે, તો તમને ફાવશે? સંતો કે સાધુ કહે ત્યાં ફાવશે ઠીક, નથી અમારે ભૂતની બીક. તમે ગુજરાતમાં આવો અને ઉત્સવ સમયમાં ઉતાર હાઉસફુલ થઈ ગયા હોય, પછી કીધું ભગત બીજા ઉતાર ઓરડી છે એમાં ભૂત થાય છે, તો તમને ફાવશે?